ડિસ્ટર્બ એરિયા એક્ટના કડક પાલનની માંગ સાથે જૂનીગઢીના રહીશોએ આવેદનપત્ર આપ્યું હતું। જૂનીગઢી વિસ્તારના આગેવાનોએ આજરોજ વડોદરા શહેર પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર વિનોદ રાવ એસઓએમને એક આવેદનપત્ર આપ્યું હતું। રહીશોએ જૂનીગઢીની મિલકત ધાકધમકી આપી અન્ય કોમના લોકો પડાવી રહ્યાના આક્ષેપ સાથે ડિસ્ટર્બ એરિયા એક્ટનું ઉલ્લંઘન થતું હોવાની રજૂઆત કરી હતી। રહીશોએ જૂનીગઢીની વેચાયેલી મિલકતોના દસ્તાવેજો રદ કરવાની માંગ કરી હતી। પાણીગીરી વિસ્તારના જે ને ડિસ્ટર્બ એરિયા માટે ડિસ્ટર્બ એરિયા અમારો આવેલો છે એના માટે અમે આવેદનપત્ર કલેક્ટરને આપવા આવ્યા છે। આ ડિસ્ટર્બ એરિયા આ લોકોએ જાહેર કર્યું છે પણ તો પણ કોઈ કશું કરતા નથી। અમે વારે આવેદનપત્ર આપવા આવીએ છીએ, આવેદનપત્ર લે છે અને હા કરીને અમે રવાના કરી દે છે પણ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી ને પરમિશન બાંધકામની આપી દે છે। ત્યાંની વસ્તી જે છે ગરીબ છે, મિડલ ક્લાસના લોકો રહે છે અને ત્યાં જો પ્રોપરલી હિન્દુ ધર્મના લોકો રહે છે, ત્યાં મુસ્લિમ લોકો જો મકાન બધા લેતા હશે તો પછી હિન્દુ વર્ગ જશે ક્યાં? કહેવાનો મતલબ એમ છે કે એ એરિયો અમારો ડિસ્ટર્બ થઈ રહ્યો છે, ટોટલી ડિસ્ટર્બ થઈ રહ્યો છે। તેના માટે કલેક્ટર સાહેબે કંઈ કરવું જોઈએ અને ત્યાં એક પ્રકારનો સ્ટે લાગવો જોઈએ કે પ્રોપરલી એક જ વ્યક્તિને કે તો તમે એક જ જ્ઞાતિના લોકો કેમ ત્યાં ખરીદી રહ્યા છે।